એ ભાવના તો સ્વીકારી જ, પણ વિશેષ મારી ખુશી, ગૌરવ કે આનંદ મને એ વાતનો છે કે પ્રેરણા એ બાપાની જ હતી, બાપુની જ હતી કે હું પણ ફરી આ દ્વિતીય પુણ્યતિથિમાં, મારી દ્વિતીય એટલે કે પહેલી અને આ બીજી પુણ્યતિથિમાં આપ સૌને શબ્દોથી થોડું સંચાલન કરવાનો મને મોકો મળે. મારો કહેવાનો ભાવાર્થ એ છે કે जितना जिसके भाग्य में लिखा उतना ही पाता है, शिव लहरी के दरबार में सबका खाता है. આપણને ઘણું બધું જોઈએ છે, આપણને ગમતું બધું જ પામવાનું અને મેળવવાની આપણી માનવ તરીકે અપેક્ષા અને આશાઓ અને અરમાનો હોય છે. પણ કહેવાયું કે જેના ભાગ્યમાં જેટલું લખ્યું હોય એટલું જ, જ્યારે લખ્યું હોય ત્યારે જ, અને જેટલું ભોગવવાનું હોય એટલો સમય જ એ મળતું હોય છે. આપણે ઈચ્છીએ એમ આપણને બધું કશું મળતું હોતું નથી. આ વિશ્વ નિયંતાની ગોઠવેલી એક એ પરંપરા અને એ આખી એક ટેકનિક છે કે એ પ્રમાણે હા સ્વાભાવિક છે કે આપણે માણસ છીએ એટલે સ્વાભાવિક સુખ દુઃખ, કષ્ટ, કસોટી, પડકાર અને આવી બધી વાત આવે. પણ હું એમ માનું છું કે આપણે જેને પણ માનતા હોઈએ, જે ઈષ્ટને માનતા હોઈએ, જે સદગુરુને માનતા હોઈએ, જે ગુરુને આપણે માનતા હોઈએ, એના ઉપર એક ભરોસો, વિશ્વાસ અને શ્રદ્ધા જો રાખવામાં આવે તો ચોક્કસ એમની કૃપા આપણા ઉપર અતિ વરસતી હોય છે અને એના કૃપાપાત્ર બની અને આપણે આપણા કષ્ટ, દુઃખ, સુખ, દુઃખ, કસોટી કે પડકારમાંથી પાર ઉતરતા હોઈએ છીએ. બાકી તો મળ્યો છે માનવ દેહ તો કાળો કેર કરશોમાં. આપણને આ મળ્યા પછી આપણે ઘણીવાર કેડી ચૂકી જતા હોઈએ છીએ, રસ્તો ચૂકી જતા હોઈએ છીએ. અને કંઈક હમણાં જ આપણા યજ્ઞ આચાર્ય પણ કહેતા હતા કે કોઈ સંત, કોઈ એવા મહાપુરુષ આપણને ન ગમતી, આપણને યોગ્ય ન લાગે એવી કોઈ વૃત્તિ કે પ્રવૃત્તિ કરવાની અનુમતિ ન આપે. એટલે આપણા પણ કેટલાક નક્કી થયેલા નિયમો, આપણું પણ કેટલુંક નક્કી થયેલું આ જીવન નૈયાનું કે જીવન નિર્વાહનું કે આપણા પરિવારનું કેટલુંક નક્કી થયેલું આપણું એક સ્ટેટસ છે, એક આપણું એ રીતનું વર્તુળ છે. એ વર્તુળમાં તમારે અને મારે સૌએ જીવવાનું અને એ રીતે આપણે જીવન નૈયાને પાર ઉતારવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ. એમ કહેવાય છે કે આપણે અમેરિકા જઈએ, દુબઈ જઈએ, લંડન જઈએ, જાપાન જઈએ તો દરેક દેશમાં એમની જુદી જુદી નાણાંની બધી, ક્યાંય ડોલર હોય, ક્યાંય દિનાર હોય. આપણે અહીંયા રૂપિયો છે ભારતમાં. એમ જ્યારે આપણે ઉપર જઈશું, કારણ કે નામ રહંતા ઠકરા, નાણાં નહીં રહંત, આ કીર્તિ કેરા કોટડા, પાડા નહીં પડંત. આપણને બધાને એક દિવસ જવાનું એ નક્કી છે. આપણે કોઈ અજર અમર નથી. એટલે નામ તેનો નાશ. અને જેટલું થાય એટલું સત્સંગ કરીએ, હરિનામ રટણ કરીએ, હરિનામ શ્રવણ અને સ્મરણ કરીએ, થાય એટલું ભજન કરીએ, થાય એટલી સંતોની, ગુરુની, માતા પિતાની સેવા કરીએ, થાય એટલું આપણાથી સત્કર્મ કરીએ, થાય એટલું આપણાથી પુણ્ય કર્મ કરીએ. એ જ આપણને ત્યાં જઈએ ત્યારે કામ લાગવાનું છે. ત્યાં રૂપિયો કામ લાગવાનો નથી. જ્યારે ઉપર આપણે જઈશું ત્યારે આપણા સત્કર્મને કે પુણ્યની કરન્સી એ ઉપર ચાલવાની છે. જેથી કરી આપણને માનવ દેહ મળ્યો છે તો આપણે બધા જ એવું કોઈ સત્કર્મ કરીએ, એવું કોઈ પુણ્ય કાર્ય કરીએ, એવા કોઈ સત્સંગ શ્રવણના આપણે સાક્ષી બનીએ. અને હમણાં તો આપણે બધા જોઈ રહ્યા છીએ. કોઈ રાજકીય રીતે ન લેતા, પહેલાં હું ચોખવટ કરી દઉં કે હવે તો આપણા બધા દેવ પણ, આ મારી વ્યાખ્યા થોડીક તમને આમ અતિશયોક્તિ ભરી કે કંઈક જુદી સ્વરૂપમાં લાગશે, પણ આ મારી પોતાની મૌલિક ભાવના છે. હવે તો આપણા દેવી દેવતાઓને
પોતાનું ઘર હોય, કોઈ જાતનું બંધન ન હોય, સારો પડોશી હોય, એવા નિવાસ અને આવાસમાં રહેવાની ગતિ પ્રગતિ આપણે જોઈ રહ્યા છીએ. એના દાખલા છે આપણું પાવાગઢ, એનું દાખલા છે આપણા વારાણસી. અને આપણા સૌની એવી મહેચ્છા અને ઈચ્છા હતી કે આપણો ભગવાન શ્રી રામ એના પોતાના મકાનમાં, એના પોતાના ઘરમાં, ટેન્ટમાં નહીં, એક સરસ મજાના દેવાલયમાં, શિખરબંધ મંદિરમાં, ઉપર ધજા પણ ફરકતી હોય. તમે વિચાર તો કરો કે આપણી મા જ્યાં બેઠી હતી એના ઉપર ધ્વજાનો દંડ પણ નહોતો અને શિખર પણ નહોતું. આજે દિવસો એવા આવ્યા છે. આ હું કોઈ રાજકીય રીતે નથી લેતો, એ ઈશ્વર અને દેવી દેવતાઓની જ એવી ઈચ્છા અને પ્રેરણા આ સંતોના માધ્યમથી આપણને બધાને મળી છે કે એવી એક સરસ દિશા તરફ આપણો દેશ અને આપણે બધા જઈ રહ્યા છીએ. અને ત્યારે આવી ઉજળા સંજોગો જ્યારે આપણને દેખાય છે, આપણા બધાની આબાદીના, આપણા દેશની આબાદીના, આપણા રાષ્ટ્રની આબાદીના, અને એમાં ફક્ત રાજકીય એંગલથી જોવાની જરૂર નથી. આધ્યાત્મિક, ધાર્મિક, સાહિત્યિક, શૈક્ષણિક, આરોગ્ય વગેરે એક માનવ જીવ તરીકે આપણને જે કંઈ જરૂરી છે એ બધું જ ધીમે 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 કરતાં, ભલે સરકારનું માધ્યમ છે એમાં ના નહીં, પણ કંઈક ઈશ્વરીય પ્રેરણા કે એવું જ કંઈક આપણને એની તરફથી દિશા દર્શન મળી રહ્યું છે કે આપણે એ તરફ ગતિ પ્રગતિ કરી રહ્યા છીએ. અને આપણે વિશ્વના 3જા નંબરના આર્થિક સદ્ધરતાના એ દેશ તરીકે એ સ્થાન મેળવવાના આપણે સૌ એ તરફ પ્રયાસો આપણા થઈ રહ્યા છે. એ આપણા સૌ માટે ગૌરવ અને આનંદની વાત છે. ગુરુ ગોવિંદો નોખડે કિસકો લાગુ પાઈ, બલિહારી ગુરુદેવ કી જીને ગોવિંદ દિયો બધાય. એમ ગુરુ અને ગોવિંદ બે ખડા હોય, ઊભા હોય, તો આપણને એમ થાય કે મારે પહેલાં કોને પગે લાગવું? તો ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાઈ, બલિહારી ગુરુદેવ કી જીને ગોવિંદ દિયો બધાય. જો એવા સદગુરુ, એવા ગુરુ આપણને મળ્યા હોય તો પહેલાં આપણે એને પગે લાગવું જોઈએ. અને એને પગે લાગવાથી આપણને પ્રભુ પણ, પરમેશ્વર પણ પ્રાપ્ત થાય કે એની અનુભૂતિ થાય. એવા સંતોનું સાનિધ્ય અને એમની પ્રેરક ઉપસ્થિતિ જ્યારે આપણી વચ્ચે છે, ત્યારે ફરી એકવાર આપણા બધા જ વતી સ્વરૂપાનંદ સ્વામી સત્સંગ મંડળ, પરમ ભગવદી રાજુભાઈ ગણેશભાઈ બારડ, શ્રી પ્રકાશભાઈ રાજુભાઈ બારડ પરિવાર વતી પધારેલા તમામ સંતોના શ્રી ચરણોમાં ફરી એકવાર આ પરિવાર, આ મંડળ અને આપણા સૌ વતી સાષ્ટાંગ દંડવતની પ્રણામની ભાવના વ્યક્ત કરતા સૌ સંતોને ખૂબ આદરપૂર્વક અમારો આપના પ્રત્યેનો આ સદભાવ, આ અમારું શબ્દોચિત ભાવપૂજન આપ સૌ સંતો સ્વીકારશો તેવી સૌ વતી મારી શબ્દોના માધ્યમથી આપ સૌને પ્રાર્થના સાથે આપ સૌના ચરણોમાં સાષ્ટાંગ દંડવત. થોડી જ મિનિટોમાં સંતોનું ભાવવંદન અને ભાવપૂજન આપણે સંપન્ન કરવા જઈ રહ્યા છીએ. મેં હમણાં શરૂઆતમાં જ કહ્યું એમ કે આપણો દેશ એવો છે કે આપણા દેશની વિશેષતાની હું ફક્ત એક જ લીટીમાં વ્યાખ્યા કરતો હોઉં છું. ઘણી બધી એવી વારસો આપણી પાસે છે કે આપણને સંતો મળ્યા છે, આપણને સંત ભૂમિ મળી છે, આપણને ગરવો ગિરનાર મળ્યો છે, આપણને દેવી અંબાના હૃદયનું અંબાજી જેવું સ્થાન મળ્યું છે, બહુચરાજી મળી છે, ચોટીલાવાળી ચામુંડા મળી છે. કેટલાક આપણે આ નામ લઈએ. કહેવાનો મારો ભાવાર્થ, આપણે એવી ભૂમિમાં, એવા દેશમાં અને એવા રાષ્ટ્રમાં અત્યારે આપણે જન્મ્યા છીએ અને જીવી રહ્યા છીએ કે એ વારસાનું આપણને ગૌરવ હોવું જોઈએ. અને આપણને એ ગૌરવ છે. એટલા માટે એક જ લીટીમાં કહું, છે હિન્દી ફિલ્મનું ગીત, પણ હમ ઉસ દેશ કે વાસી હૈ जिस देश में गंगा बहती है. આ એક જ લીટીમાં આ દેશની, આ રાષ્ટ્રની અને આ રાજ્યની વિશેષતાની બધી જ વાત એમાં આવી જાય છે. હું ઘણીવાર એવું પણ કહેતો હોઉં છું કે આપણને કેવા સંતો અને લેખકો પણ મળ્યા કે જે 12, 14, 16, 18, 20 કે 22 અક્ષરના એક સાખીમાં આપણને કેટલી બધી શીખ, ઉપદેશ કે દિશા દર્શન કરીને ગયા. દાખલા તરીકે
जब तू आयो जगत में जग हसे तुम रोई, अब ऐसी करनी कर चलो कि तुम हसे जग रोई। आखा जीवनનું ગણિત આ 12, 14, 16, 18, 20 કે 22 શબ્દમાં જ આપણને મળી જાય છે। આવું સમૃદ્ધ સાહિત્ય, આવી સમૃદ્ધ દિશા દર્શનની વાત આવા પરમની સંતોના લેખન અને એ ગ્રંથોથી આપણને મળી છે। આપણા ગ્રંથો પણ કેવા, પછી એ શ્રીમદ ભાગવત હોય, શ્રીમદ દેવી ભાગવત પુરાણ હોય કે આપણું વાલ્મીકી રચિત કે અન્ય રચિત એ આપણી રામાયણ હોય કે આપણા શિવ ભજનની શિવ કથા હોય કે શિવ પુરાણ હોય, આવા 18 પુરાણો આપણને વેદ વ્યાસ લિખિત પ્રાપ્ત થયા છે। આપણને 4 વેદની પ્રાપ્તિ થઈ છે અને વિશ્વનો મહાગ્રંથ 700 શ્લોકમાં જ સમાયેલો ગીતા જેવો એક કાવ્ય, એક મહાગ્રંથ પણ આપણને મળ્યો છે। જો એનું મનન, પઠન, શ્રવણ, સ્મરણ, ચિંતન, મનન અને એનો સ્વીકાર કરવામાં આવે આવા સંતોના માર્ગદર્શનથી આપણે કદાચ ટૂંકા પડીએ એને સમજવામાં, પણ એટલે જ આપણે ભાગવતની કથાઓ, શિવપુરાણના ગાન, રામાયણના ગાન એ બધા કે ગીતા ઉપદેશની અધ્યાયની વાતો ઘણા બધા વક્તાઓ, ઘણા બધા આવા વિદ્વત સંતોના માધ્યમથી સત્સંગ અને સપ્તાહ એવા આયોજનોથી આપણને મળતા રહે છે અને તેથી જ આપણે દિશા ચૂકતા નથી। આપણા જીવનની એ રાહની કેડીથી આપણે ભટકતા નથી। એ આ બધા વિદ્વત સંતોને આભારી છે। હમણાં જ મહાશિવરાત્રિનો મહાપર્વ, આ બધા જ સંતો ત્યારે એ 64 જોગણી નવનાથ, 84 સિદ્ધ અને 52 વીરની ભૂમિ, નવનાથની જે ભૂમિ છે, ભક્ત કવિ નરસૈંયનું કહેવાતું એ નાગરી નગર એટલે જૂનાગઢ, એ જૂનાગઢની ધરતીમાં પણ જો આપણને જન્મવાનું થાય કે જવાનું થાય તો એ ભૂમિનો પણ એવો પ્રતાપ છે કે એ આપણું સદભાગ્ય અને અહોભાગ્ય ગણાય। આમ એવા જૂનાગઢને પણ આ તકે યાદ કરતા આપણી જૂનાગઢની એ મહાશિવરાત્રિના મહાપર્વે પણ આવા અનેક સંતોના દર્શનનો એ ભજન અને ભક્તિ અને ભોજનના ત્રિવેણી સંગમથી આપણને પ્રાપ્ત થાય છે। એવું આમ એનું મિની સ્વરૂપ કહી શકાય કે એવા આપણા પૂજની સ્વામી બાપાના આ પુણ્યતિથિ નિમિત્તે સત્સંગ મંડળ અને બારડ પરિવારના સહભાગીપણાથી આપણે સૌ મળીએ છીએ। કાર્યક્રમથી આપ સૌ વિદિત છો, પણ તે છતાં થોડીક હું આપને યાદી કરી દઉં કે આપણે હમણાં જ યજ્ઞ કાર્ય સંપન્ન કર્યું। આ ધર્મસભા અને સંતોનું ભાવપૂજન, ભાવવંદના સંપન્ન થયા બાદ સૌ માટે મહાપ્રસાદની વ્યવસ્થા છે। એ બાદ આપણા સૌ માટે મહાપ્રસાદની વ્યવસ્થા છે। મહાપ્રસાદ પછી 1 થી 4 દરમિયાન સાથરી સંગીતના સથવારે શ્રી ગુરુ મહિમા દર્શનનું આપણું 3 કલાકનું એ આયોજન છે। એ પછી સાંજના 4 થી 6 પરમ પૂજ્ય સંત બ્રહ્મનિષ્ઠ બ્રહ્મક્ષોત્રી આનંદનાથજી બાપુ સાણંદથી પધારવાના છે અને એમના શ્રી મુખેથી આપણે સૌ સત્સંગનો લાભ લેવાના છીએ। એ 4 થી 6નું સત્સંગ સત્ર પૂરું થયા પછી ફરી સાંજની વાળું એટલે કે 6:30 કલાકે મહાપ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવી છે અને રાત્રિના 9 કલાકે ગુજરાતે ભજન અને ભક્તિ અને રાસ અને ગરબા અને લોકગીતનો પ્રદેશ છે। ત્યારે ભાઈ કીર્તિદાનભાઈ ગઢવી, ઓસમાણભાઈ મીર, દેવાયતભાઈ ખવડ અને ગોપાલભાઈ સાધુના સંતવાણીનો આજે રાત્રિના કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। એમાં પણ સૌને સામેલ થવા મંડળ વતી અને બારડ પરિવાર વતી હાર્દિક વિનંતી સાથે આગોતરું નિમંત્રણ અને કાર્યક્રમની આખી એક રૂપરેખા પણ તમને આપી દીધી, જેથી એ બધા જ કાર્યક્રમમાં સૌ સહભાગી થશો, સૌ લાભ લેશો। દરેક પ્રસંગ કંઈક વિશેષતા સાથે આપણને પ્રેરિત કરનારો છે। એ પ્રેરણા અને એ પ્રેરિત થતી વાણીના આપણે સાક્ષી બનીએ એવી આપ સૌને પ્રાર્થના અને વિનંતી સાથે